કિન કભી કપડાની કોડ રે રાજ કોયલ બોલે કિન કભી કપડાની કોડ રે રાજ કોયલ બોલે અયડે ટાક્યા મોર રે રાજ કોયલ બોલે અયડે ટાક્યા મોર રે રાજ કોયલ બોલે। વાહ 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 હું તારો ટહુકો છે યાર। હવે ટવકા વાળા થાવ મને બંગડી લઈ દ્યો આમ દેખાયા મારા હાથ ખાલી છે। આ બે ખાલી બંગડી નહીં હું તને શું લઈ દઉં ખબર છે એ તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં। ખાલી ગાવામાં રોડવો માં મને લઈ દ્યો। ગુસ્સો માર દેતી ની ક્યાંક લઈ દે ચાંદમની બેને। આવો આવો ભીમભાઈ કેમ છે ભાઈ હારું 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 એ ઊભી થઈ જા ભીમભાઈ ને એવા આવો આવો ભીમભાઈ આવો। હા ના ના ભલે બેઠા કેમ ભાભી હારું હારું હો ભાઈ। એ, તારી ડોય ભાભી નો થઈ જોત કરો આપડી બેની ઉંમર એ મારું કીધું મારા બાપ કેવું છે આને બોલવાનો તો પણ હું બોલ્યો હા એમ હવે રંગાભાઈ એવું હોય ને આમ કઈ ખરખા તો બેહો એટલે અમે કઈક બેહીને તમારે હારો આમ રાઈટ ડખામાં બધું ભૂલાય છે ભાઈ આ બે માણાનું કાયમ આવું હાલતું હોય ને હવે હું શું કહું ભાઈ કાંઈ ખબર નથી તમે હું કયો છે કયો બહુ સોરી સાંભળો તો ખરા તો હું વેચાણ લબ લબ કરશું આની વાત સાંભળવા દે ને કઈક મારો ભાઈ છે એટલું તો બોલે ને વૈસા નો બોલાય મને એની વેદના થતી હોય ખબર છે મને હાલો બોલો ભાઈ થોડીક મૂંઝવણ છે શેને મૂંઝવણ છે મૂંઝવણ છે નહીં હોય શેની હોય મને થોડી ખબર હોય પૈસાની હોય ને હા તો એનું શું કરશું થોડા ઉસીના લેવા આવ્યો હું ભૂસેનામાં તેમાં એવું છે મારે એક બે ઠેકાણ હલવાના છે આગળ એમ બે માણે એ જ વાત કરતા તો ને બંગડી લેવી છે ને ઓલું લેવું હવે ઘરનું નથી લઈ દેવું ને તમને ક્યાં મારે અટણ દેવા અરે તું ખમતી ધર માણા એટલે તને કહેવાય ખમતી ધરી બરોબર છે પણ નથી ભેગું થાય એમ બિલા અટણ તમે કઈ સમજાવો ને સમજાવે હું આવી દે દુન કાવ બંગડી લઈ ગયો કાઈ લઈ ને દેતા। બંગડી મગજમાં ઘર ગઈ શાંતિ રાખીને ભાઈ લઈ દે ભાઈ તાર સેટિંગ થાય તો કઈ ને આડા આવરું સેટિંગ નથી થાય એવું મોટભાઈ ખોટી મગજમારી લેવાઈ ગયો એને મગજમારી ની વાત જ ક્યાં ભાઈ પૈસા તારી પાસે માંગ્યા હે અને ત્યાં ક્યાં હજી દઈએ ત્યાં દીધા મન પર છે ને એક વાર બોલવું ગમે પણ તમે નકરું માગ્યા રાખો 3 વર્ષથી માંગતો એના જેવું કરે છે પણ એક વાર કહી દીધું નથી પણ હું એમાં લાભ કરવાની હોય ઘડી તારાથી થાય તો કઈ નકર થયું બીજું શું હોય એમાં તો એમાં વળકા શું પડે થાય તો કરે એટલે પૈસે મોટા એટલે તે ક્યાં દઈ દીધા ભાઈ એને એટલે થોડુંક મર્યાદાથી બોલો મર્યાદા બાય ઊભી છે તે ભલે ને ઊભી રાહે બે તો શું છે ઊભી હોય ભલે ને ઊભી એ અમારામાં એવું ન આવે અહીંયા બેસી જાય અમે બેઠા હોય અહીંયા પૈસા દેવાના હોય તો દ્યો નકર કઈ નહીં નથી દેવાના અટલ કઈ છે જ નહીં એકવાર તમને કહી દીધું ખબર પડી જવી જોઈએ નીકળો ને પોસા પગે તે કઈ વાંધો નહીં નીકળશે એમાં એટલા બધા વળકા શું પડે એટલે એને કે સભ્યતા રાખ ભાઈ હજી આપણે કઈ આડા અવળું બોલ્યા નથી અમે એમ તો નીકળી એને ભાઈ એનું ઘર છે ભાઈ જવા દે ને હું થઈ ગયું ભાઈ જોઈ લેવું પછી હાલ આપણે હાલ અત્યારે જોઈ લઈ જો ને ખબ ખબ કરતા ધોડ્યા જાવો કેમ આવ્યા તા તે ભાવ તું જાણે બેરી હોય એમ કીધું સાંભળતી નહોતી તમે એની પાસે ઉસીરા ને લીધા ને કે બોસીને નથી લીધા ને જોતા હતા એટલે માગવા હા શું બોલજો હો એમ નહીં હવે હું તો એને દેવે ને કદાચ બંગડી નો લઈ દઉં તને કીધું ની રેખ છો મારી પાસે ભાઈ ઠગરા હા ભાઈ ભીમભાઈ પેલા રંગલાએ પૈસાની ના પાડી હાવ ગહી નું તો કહું બરોબર પણ ઈ રંગલા ઉપર મને એટલી દાજ ચડી ગઈ છે ને મને એમ થાય છે કે જીસીબી એના ઘર ઉપર ફેરવી દઉં એવું ન કરે ભાઈ હું તને શું કહું હા અટાણે એકદમ મકાન થઈ ગયા મોંઘા અરે મકાન ભલે ને મોંઘા થઈ ગયા જીસીબી ક્યાં અહીંયા લેવા જવું પડે એમ છે આ રહ્યું પણ એ થોડાક દે પણ હું તને શું કહું હા. એ કઈ નથી કરવું તો શું કરું તું ઓલાને ઓળખશ કેને ઘોઘાને હા હા ઘોઘાને તો ઓળખું ઓલા આપણા ગામનો હા ભૈયા હવે એક ફેર એની પર એ દગો કરી ગયો હા એને આપણે સડાવી કેમ થાય એવું બધું ક્યાં જેવું અરે બહુ સારો હે માણા આપણે જેમ કઈ ને એમ કરશે હે એમ હા પાલ ઘોઘાને ગોતી બીજું શું હોય ઘોઘાને ગોતીને ઓને કપ્પી મારી કાઈ વાંધો નહીં. હાઈલાઈટ આપડે નવરા બેઠા બેઠા કઈ કામ ધંધો કરવો પડે જ નહીં કરવો જ પડે ને ખારેક વેચવાનો કરવો છે? હાલે વેચવી દે હા એમાં બહુ આમ જો પૈસા થાય આ દાદી તો આપણી જ છે હા તે ભાડે તો તલવા દાવાની છે નહીં વાત સાચી છે હાલો તલો ધંધો ચાલુ કીધું હું તો એમાં કઈ થોડું ઘટે હવે ચાલુ જ કરી દેવાનું હોય એ હું ગુગા લે આવો આવો ભાઈ ઉભો તો થા માંદો હો આવો આવો ગુંડા આવો હવે તારું એક કામ પડ્યું છે બોલે ને શું કામ પડ્યું માલું
ઓલો રંગલો ને હા હવે હું એની પાસે પૂછીને પૈસા લેવા ગયો. હા મને મારા દીકરાએ ના પાડી એનો વાંધો નથી મને, પણ મારે આમાં બાંધવા માંડ્યો. કેમ બાંધવા માંડ્યો? હવે એ જ કઈ ખબર ન પડી. દુકાને દેવા માંડ્યો. પૈસા ઉઠીને લેવા દ્યો ને તાળી એટલે બાંધવા માંડ્યો. હા બધાને દે પૈસા બોલ પૂછીને, મને દીધા નહીં અને પાછો મારી હારે બાંધતો હોય. આ બહુ કહેવાય. આનું માને હો. એમ હા એક કામ કરો, એની માલી ભેગા હાલો હાલો. ચાલો આમ લેવાના છે કેટલા પૈસા? ભાઈ ભૂગા, હા આ રંગલો પૈસા દે એવી તને ખાતરી જ છે? સાચી વાત ને. હા તો કઈ વાંધો નહીં, આવ્યું એનું ઘર હાલ માગ. પેલા ભાઈ તને ના પાડી તો ગામના ભેગા લઈને આવ્યો તું હે? પેલા અરે ભાઈ તો એમાં કૂતરા મીંદરા કોઈને હું વડકા વડે આવ્યો હો? એટલે અમારે આબરૂ ની પેઢી હું ધડાવો છો હવે? મારે ઉપર લે આય લે આય હું લે આને શું થઈ ગયું? હવે આમાં મારે કઈ લાઈન લેવાની? ભૂગા, એ ભૂગા, હવા નથી આવતી, આમાં હવા નથી આવતી જો. એટલે હું છું બાંધવાને મેં દેવામાં આ બધા ટળી ગયો છો. ભાઈ કઈ ખોલતી નથી જો. એમ તો કઈમાં આ તારી નાખશે. એ ભાઈ આપણે ભાગી જાય. એ ભાગો નથી ભીમ ભાઈ, એ બધું આગળ ભૂલી જાઓ અને અમારે ગામમાં આબરો કેવડી કાલે સવારે મને કોક કે પેલા આની વ્યવસ્થા કરો કઈ. એ તું જાય ને તારી ઘર વાળી જાણે, મારે શું છે? એ કઈ નથી જાણવું, મારો ભાઈ છો ને. હું તારે આમ જો કેટલા પૈસા જોતા હતા? મારે તો 2000 જોતા હતા. હવે હું લાખ રૂપિયા દઈ, બરોબર? કોઈ કેતો નહીં મારો ભાઈ. આને આપણે લઈને પેલા બાળી આવવાનું કરીએ. લાખ રૂપિયા દઈ ને પાકું. એ ભાઈ સમજાને ખાટલો લઈ આવો. એ ખાટલા નથી કરવું, આ ખાટલો આખો હાલો. હા આપણે ઘરનો ખાટલો આખો, કોઈ ભાડે પેલા. હાલો ભાભી ઉપાડો, હાલો. એ થોડાક ઉપાડે. હું મારથી ન ઉપડે, કોણ ઉપાડશે? તમે ધોકો મારે તમે ઉપાડો. હાલ ભાઈ ઉપાડ લે આને ને. હવે ઓલી બાજુ આ કર્યું એના કરતા ઊંધો ખાટલો કરી નાખ્યો હોય તો. હે? હા ઉપાડવામાં મજા. હાલો બે ઉપાડો. લ્યો તો ભાભી, લ્યો તો ઓછી મુખામાં તો કરી. અમુ ને ઉતાવળ રાખો ને. એ ભાઈ આ મરી ગયો, હું જીવતો નથી. રાખો બાર છે ને મારે આબરૂ જાહે. લાઈટ ઢળે. હવે અમારે ગો રાખી દો. હાલે તું મોર કૂટવાનું ચાલુ રાખજે. હાલો વાહ હવે જાવ બે. ઓય ખમો ઉપાડતા શું છે? ઓલા આપણે આમાં વિધિ આવી કઈ કરવાની નથી થતી. પણ ઈ તો હું તમને કહ્યું નો કેતો તો. હું પણ કે આની માથે કઈ ગા પાન કોથા ને એવું નાખો. આ કૂતરો રે કોથળા નાખો. મરી ગયો કૂતરું. મારા મરી ગયો હતો. હા તો આ ઓટાડો હાલો. ઓટાડો જલ્દી ઓટાડો. અને ભાઈ હવે કે તારા ઘરના ને રોવે. અરે રો. એવું મને ન આવડે હો. આ કેમ હોય ભાઈ શીખવાડો. તો તમને બાયું મને રોતો નથી આવડતું. આ તો કેમ શીખીને આવતા હોય બધે આપણે તો કે મને એવું ન આવડે વા. બસ કરું છું રે ભાઈ. ચાલો કરો. હા ગાય કર મસ્તીનું. એમ હોય આમાં મન ન જાય ભાઈ, તું જવા દે તો. તું જાવ એને પાસે બેહાય અને એના આત્માને શાંતિ મળે ને એવું કરાય. અને ભાઈ ઓલું એને કઈક ઓલું ગંગાજળ નથી, ગૌમૂત્ર છે. ગૌમૂત્ર તાર બાપ આમાં નો હોય, ગંગાજળ હોય. તો પાણી લઈ લો ને એમાં તુલસી ના પાન નાખો. એ પછી બધું તું રો ગાયો ગા પટાવો સાટા પાણી નો ગાયો ગા. એ હાલો બે હવે બધાય હવે એ ખાઈ રહે ને બધાય રોઈ જો. તું પેલ કર અને દાંત કાઢતા નહીં અને ઢાંકી જો મોઢા મસલું કરી જા. પણ એને હવે ના કરી જાય તો એને કઈ ન થાય. તું જવા દે ને ખારા મહિલું જાવ તું, કઈ વાંધો નહીં. દાંત કાઢતા નહીં હો. તને ઉસ્યો મારા બાપા હરખું જાને હરખું. બસ હવે તાર બા મરી ગયા એવું કરે. આ ખોટી રાખી ઓલો દેતવા હકરવા દો. એને તારી હું કરવી હે પણ હવે કામ લાગતા નહીં. પણ દોડી કોણ લે? અરે તું તમે લઈ લ્યો તમે. ઓલ દોણી તો ગોતો માં રહી ઉભા હું લેતો દોણી ઉપાડ્યો ને. હાલો આપણે ઉપડો. 3 જણાથી ઉપડે.
એટલે એ ઘર છે ક્યાં ગયો આ હું કઈ તગો હે એ વાત એ આ 4 વ્હીલ હોય એમાં સારું હોય આવ્યો આ દોણી હાલો આ તું આવે રે એને કપાસ્યું પગમાં છે એટલે રામ બોલો બાયરા રામ બોલો ભાઈ રામ રામ બોલો બાયરા આમ સારા એવું આમ આખો તોડો ને એ આખો થોડો ને ઉમર રે નોની હતી એ જીલો તો ખરી તાર બાપી નો ગવાય ઓલું ગવાય તો કયું ઓલું ટ્રેનિંગ માં લે કયું ગાલ એ કુદરત તારા ખજાને પોત શું પડી હવે પૈડી તો પૈડી હવે ક્યાં જાવું બોલ હું બોલું ગીત ગા વજન લાગે વજન લાગે ખરી ગયા ને ઉભો ખમો તો ખરી મને વજન લાગે હે અહીં ઉભો રાખો એ ઉભો રાખો એ આ વિહામો આપો વિહામ આપો વિહામો આપો આયા વિહામ આપો હવે આમો કેટલી ઘણી આપવાનો હોય એ જ્યારે ઠાક ઉતરી જાય ને તા સુધી ને આપણને ઉતરી જાય ઠાક તા સુધી તો આપણે પાણી પાણી પીતા હોય. હાલો બધે કા હાલો અરે ડબલા વાળી હાલ હરામીના પેટ ના મને મુતીન આયા વિયા દે મુતીન મને પાણી બાની પીવા દેવા લાગે છે મને હલદાવા દાવાના તો હે મારી નતી ઊંધા હાટલે આની નાખતે મને ભાદવા દે હું પાણી પી હા તો